જે લોકોને શ્રદ્ધા બહુ સારી હોય, જેની અંદર દિલમાં ખૂબ શ્રદ્ધા હોય છે, એ લોકો ડિપ્રેસ ઓછા થાય છે. એવો અભ્યાસ થઈ ચૂક્યો છે કે ડિપ્રેશન એ લોકોમાં ઓછું હોય છે જે લોકો ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોય. ભગવાન એટલે જો હું કોઈ ભગવાન, જીસસ, અલ્લાહ, વાહેગુરુ, કોઈ પર્ટિક્યુલર એન્ટિટીની વાત નથી કરતો, પણ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત ચૈતન્ય તત્વ જે છે એની વાત કરું છું. કે એ તત્વ જે છે એ આપણી સાથે હંમેશા જોડાયેલું હોય છે. આપણે જરૂર હોય છે બસ એને સાદ પાડવાની, એને બોલાવવાની. ઇંગ્લિશમાં એક સરસ કહેવત છે કે એવરી કોલ ઇઝ આન્સર્ડ એન્ડ એવરી પ્રેયર ઇઝ હર્ડ. તમે બોલાવો તો ખરા, એ તમારી પાસે જ હોય છે, ક્યાં દૂર હોય છે. અને એને હંમેશા એનો આભાર માનતા રહ્યો. જે કંઈ આપ્યું છે એના માટે આભાર રહ્યો, માનતા રહ્યો. ભલે તમને નાની એ વસ્તુ આપી હોય પણ એના માટે પણ આભાર માનવો જ જોઈએ. મોઝીસનું નામ બધાએ સાંભળ્યું હશે. 10 કમાન્ડમેન્ટ્સ જેણે જોયું છે, વાંચ્યું છે. એ મોઝીસને બાઇબલ મોઝીસ કહે છે, યહૂદીઓ મોઝીસ કહે છે અને મુસ્લિમો એને મૂસા કહે છે. એ મોઝીસની એક વાત છે કે મોઝીસ જતા હતા તો એક ભાઈ એને મળ્યો. એ કે મોઝીસ મારી વાત સાંભળશો? તો કે બોલો ને. તો કે મેં સાંભળ્યું છે કે ભગવાન તમારી સાથે વાત કરે છે. તો કે હા કરે છે. તો કે એટલું પૂછજો ને કે હું ના પાડું છું તો મને એટલી બધી વસ્તુઓ શું કામ મોકલે છે. હું હંમેશા એનો આભાર માની ના પાડું છું કે ભાઈ બહુ આપ્યું, રહેવા દે, હવે મારે નથી જોતું, તોય મોકલે છે. હવે તમારી સાથે વાત થાય તો પૂછી લેજો. તો કે ભલે પૂછી લઈશ. મોઝીસ ત્યાંથી આગળ ચાલે તો એક માણસ મળે, એના શરીર પર એક ડગલો જ હોય, બીજું કશું જ એની પાસે નહોતું. નહોતું ઘર, નહોતું ખાવા પીવાનું કઈ જાજુ, કે નહોતા વાસણો કે નહોતી વસ્તુઓ. એટલે એ મોઝીસને કહે છે કે મોઝીસ મેં સાંભળ્યું છે કે તમારી ભગવાન જોડે વાત થાય છે. તો કે થાય છે ને. તો કે તમે એટલું પૂછી લેજો મારા વતી કે ભગવાન પાસે હું રાત દિવસ માંગુ છું તો મને કઈ આપતું કેમ નથી? હું તૂટી ગયો છું, મારા જિંદગીના 40-45 વર્ષ વયા ગયા, આ દારૂણ ગરીબીમાં પસાર થઈ ગયા. હું રોજ ફરિયાદ કરું છું તું કઈ આપ, કઈ આપ, આપતું જ નથી કઈ. તેનું કારણ શું છે તમે પૂછી લેશો? તો કે પૂછી લઈશ. મોઝીસની ભગવાન સાથે વાત થઈ. એટલે મોઝીસ કહે છે કે પહેલો માણસ મળ્યો, એને કીધું કે તમે શું કામ આટલું બધું ને આપો છો? એ તો ના પાડે છે. તો કે એને કે આભાર માનવાનું બંધ કરી દે. એ મારો આભાર માનવાનું બંધ કરી દે તો એને વસ્તુ મળતી બંધ થઈ જશે. તો એને કે બીજા માણસને, તો એને કે એને આભાર માનવાનું શરૂ કરે ફરિયાદની જગ્યાએ, તો મળી જશે. એટલે મોઝીસ કે ભલે. બીજી દિવસે મોઝીસ પાછો નીકળે ત્યારે ઓલો પહેલો માણસ પૂછે, એટલે કે મને કેમ વધારે વસ્તુઓ આપે છે? તો તું કાયમ આભાર માને છે, એ તો બંધ કરી દેશે તને મળતું બંધ થઈ જશે. ત્યારે ઓલો કે એ તો કેમ બને? જેણે મને શ્વાસ સુદ્ધા મને જેણે આપ્યો છે એનો આભાર માનવો તો બંધ કેવી રીતે થાય? હું તો આભાર માનીશ જ, એને જે કરવું એ કરે. બીજા માણસ પાસે જાય અને કે પૂછ્યું મારું? તો કે મેં પૂછ્યું. તમે આભાર માનતા જાઓ તો તમને બધી વસ્તુ મળી જશે. તો હું આભાર માનવાની વાત કરો તમે? આ એક ડગલા સિવાય પૂછી શું? હું એનો આભાર માનું તો શેના માટે માનવું? મને કશું જ નથી આપ્યું. જન્મ્યો ત્યારથી કંગાળ, ગરીબીમાં, ભૂખમરામાં, લાચારીમાં જ હું જીવ્યો છું. તો મારે આભાર માનો કે તમને શરમ નથી આવતી મોઝીસ? શેનો આભાર માનો? અને વાત આગળ કે છે એ જ સમયે પવનનો જોરદાર ઝાપટું આવે છે, વંટોળિયા જેવું, અને એનો ડગલો ઉડી જાય છે. એટલે આભાર માનવો, જે કઈ આપ્યું છે માટે આભાર માનવો. પરદેશમાં થેન્ક્સગિવિંગ ડે હોય છે, બધા એકબીજાનો આભાર માનતા હોય. આપણે રોજ મનાવીએ, ઈશ્વરને કહીએ કે તે જે આપ્યું છે એ અમારા માટે બહુ સરસ છે.